એટલી બહુ સરસ મજાના શ્લોકો છે. આખો શ્લોક ફરતી બોલું છું. સત્ય નહીના પિતૃમા બોલો સત્ય તૃષ્ણા કુલાશ્ચાશ્રમ ધર્મ વર્જિતા આશ્રમ ધર્મ વર્જિતા. આશ્રમનો જે ધર્મ છે, ચારે ચાર આશ્રમો જે બતાવ્યા છે આપણા શાસ્ત્રોમાં, એ ચારે ચાર આશ્રમોના ધર્મોનું પાલન નથી કરતા અને એને છોડી દે છે. ચાર આશ્રમો આપણા ધર્મના બતાવ્યા છે, બરાબર છે. એ આશ્રમોમાં એ પ્રમાણે જે ક્રિયા કરવી જોઈએ એ ક્રિયા નથી કરતા, એનાથી વર્જિત થઈ જાય છે, એને મુક્ત છૂટ મતલબ છોડી દે છે. એવા એ દાંભિકા મત શરીરોપી હિંસકા, એ દંભ કરનારા છે. કેવલ દંભ. દંભ એટલે ખબર ને, કેવલ નહીં, કેવલ દંભ કરે. દેખાવ હોય કઈ નહીં, ફટાફટ ભજન કરે. હા, ઝેર ના હોય પણ ફેણ મારીને બેઠા હોય, જ્ઞાન ન હોય પણ જ્ઞાન જેવી વાતો કરતા હોય, આને દંભી બનાવી, દંભની વાતો કરે. એવા લોકો પણ મત્સરીના, એ લોકો હિંસા દ્વેષ કરનાર. મત્સર એટલે દ્વેષ, મત્સરીના એટલે દ્વેષ, દ્વેષ કરનારા જે લોકો હોય, એકબીજાનો દ્વેષ કરે ને, આને સમજણ ન પડે, આને ન ગમે, આવો દ્વેષ ભાવ જેનામાં છે તે લોકો પણ, અને હિંસા કરનારા, કેવલ હિંસામાં જ પોતાનું જીવન વ્યતીત કરનારા જે લોકો છે, એ સર્વે બી સપ્તાહ યજ્ઞેન કલૌ ગુણન્તે. બોલો સપ્તાહ યજ્ઞેન કલૌ ગુણન્તે. સપ્તાહ યજ્ઞથી 7 દિવસ ભગવાનના ગુણગાન ગાવાથી આ કળયુગમાં આપણે પવિત્ર બની જઈએ છીએ. એટલે ભગવાનના ગુણગાનની ગાથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બતાવી. એટલે ભગવાનના ગુણગાન જે ગાય ને, એ હિંસા વાળો હોય, દ્વેષ વાળો હોય, સત્યથી વિપરીત કાર્ય કરવા વાળો હોય, માતા પિતાની નિંદા કરવા વાળો હોય, કૃષ્ણથી વ્યાકુળ થયેલો હોય, પછી ધર્મ આશ્રમ ધર્મથી વર્જિત થયેલો હોય, દંભ કરનાર હોય, દ્વેષ કરનાર હોય, હિંસા કરનાર હોય, આ બધા સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે કળિયુગની અંદર.